સર અલગ અલગ જગ્યાએથી મને ઘણી બધી અલગ અલગ પ્રકારની વાતો સાંભળવા મળે છે કે તું સાયન્સ લે, કોક મને એમ કહે છે કે સર તું કોમર્સ લે, કોક મને એમ કહે છે કે તું આર્ટ્સ લે, ઘણા બધા એમ કહે છે કે સાયન્સ નો લેવાય, સાયન્સ બહુ ખરાબ છે, સર ઘણા બધા એમ કહે છે કોમર્સ ના લેવાય, કોમર્સ ખરાબ છે, સર ઘણા બધા એવું પણ કહે છે કે આર્ટ્સમાં શું રાખ્યું છે, આર્ટ્સ તો બિલકુલ ખરાબ વિષય છે, એમાં બિલકુલ ના પડે, એમાં બિલકુલ કરિયર ઓપ્શન છે જ નહીં. તો સર મારે શું કરવું? ફાઇનલી ધોરણ 10 તો પૂરું થઈ ગયું, પરંતુ હવે ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર પ્રશ્ન મૂંઝવે છે કે સર મારે સ્ટ્રીમ કઈ સિલેક્ટ કરવી, સર હું સાયન્સ સિલેક્ટ કરું, સર હું આર્ટ્સ સિલેક્ટ કરું કે સર પછી મારે કોમર્સ લેવું જોઈએ. સર મારા મિત્રો છે એમણે તો સ્ટ્રીમ લઈ લીધી છે, સિલેક્ટ કરી લીધી છે. સર અલગ અલગ જગ્યાએથી મને ઘણી બધી અલગ અલગ પ્રકારની વાતો સાંભળવા મળે છે કે તું સાયન્સ લે, કોક મને એમ કહે છે કે સર તું કોમર્સ લે, કોક મને એમ કહે છે કે તું આર્ટ્સ લે, ઘણા બધા એમ કહે છે કે સાયન્સ નો લેવાય, સાયન્સ બહુ ખરાબ છે, સર ઘણા બધા એમ કહે છે કોમર્સ ના લેવાય, કોમર્સ ખરાબ છે, સર ઘણા બધા એવું પણ કહે છે કે આર્ટ્સમાં શું રાખ્યું છે, આર્ટ્સ તો બિલકુલ ખરાબ વિષય છે, એમાં બિલકુલ ના પડે, એમાં બિલકુલ કરિયર ઓપ્શન છે જ નહીં. તો સર મારે શું કરવું મને એ ખબર નથી પડતી. મારે મારી રાઈટ સ્ટ્રીમ કેવી રીતે પસંદ કરવી એ મને ખબર નથી પડતી. આવા જો દીકરાઓ તમારા પ્રશ્નો છે ને તો આ વિડીયોને અંત સુધી જોજો. નાનકડો વિડીયો છે, પરંતુ આ વિડીયો જોયા પછી તમે કઈ સ્ટ્રીમ લેશો એ તમે તમારી સભાનતા સાથે સિલેક્ટ કરી શકશો અને ઇન ફ્યુચર તમે એક સારું એક કરિયર બનાવી શકશો. કારણ કે આ વિડીયો એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે આ વિડીયો જોયા પછી તમે જે પણ સ્ટ્રીમ સિલેક્ટ કરશો ને એ તમે આગળ વધશો એની અંદર અને ખૂબ જ સરસ પરિણામ પણ મેળવશો અને તમે એક સારામાં સારા કરિયર ઓરિએન્ટેડ ગાઈડલાઈનની અંદર કામ કરીને આગળ વધવાના છો. પરંતુ યાદ રાખજો, જો એક ખોટી સ્ટ્રીમ સિલેક્ટ તમે કરી તો એક ખોટી સ્ટ્રીમ સિલેક્ટ કરવાથી નુકસાન કેટલું છે ખબર? તમારું આખું જીવન બરબાદ થઈ જશે. અમે જોયા છે ઘણા બધા વિદ્યાર્થીઓને અને અમે પોતે પણ ઘણું બધું ફીલ કર્યું છે કે ખોટી સ્ટ્રીમ પસંદ કરવાથી છે એ કેટલા બધા ઇન ફ્યુચર નુકસાન થતા હોય છે. તો આવું તમારી સાથે બિલકુલ ન થાય એના માટે આજનો લેક્ચર છે. અંત સુધી જોજો. નોટ અને પેન તમે નથી લીધી તો નોટ અને પેન લઈ લેજો. શું કરવાનું છે કરિયર સિલેક્શન કરવા માટે એ તમને કહેવાનો છું. ફર્સ્ટ દીકરાઓ આપણે જોવા જઈએ તો ફર્સ્ટ છે શું છે તો કે લોકોના કહેવાથી સ્ટ્રીમ પસંદ કરવી, સામાજિક દબાણ. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય કે ખબર ના હોય કઈ, કારણ કે એને રિસર્ચ ના કર્યું હોય બિલકુલ. એટલે ઘણા બધા શું કરે, કોઈ પરિવારમાં પૂછે પપ્પા હું શું લઉં, મમ્મીને પૂછે મમ્મી હું શું લઉં, બરોબર. એટલે પપ્પા અને મમ્મી એના વિચાર પ્રમાણે છે, જો એ ખોટું નથી કહેતા, એ ક્યારેય ખોટું નથી કહેતા, એ એના વિચાર પ્રમાણે તમને કહેશે તું આ કર. આપણે માની લઈએ છીએ ને આપણે કરીએ છીએ, અથવા તો આપણે છે બીજા કોઈ સગા સંબંધી હોય અથવા તો કોઈ લોકોનું પ્રેશર હોય કે ભાઈ ભલાણો દીકરો તો ડોક્ટર છે એટલે તારે એની જેવું જ થવાનું છે, તારે તો આમ જ કરવાનું છે. જોયું ને તે મુકેશ કાકાનો છોકરો છે કેટલો આગળ વધી ગયો, અત્યારે ડોક્ટર છે ને આટલો પગાર છે, રમેશ કાકાનો છોકરો છે અત્યારે એન્જિનિયર છે, વિદેશમાં આટા મારે છે, કેવું બધું કરે છે, તારે પણ આવું કરવાનું છે. આવા પ્રેશરને કારણે આપણે ડિસિઝન લેતા હોઈએ છીએ. લોકો જે પ્રમાણે કરે છે, લોકો જે પ્રમાણે જીવે છે એવું આપણે માનીએ કે આપણે પણ જીવીએ અને એવું આપણે જીવી નથી શકતા. કારણ કે આપણે છે એક સોસાયટીયલ પ્રેશર કે જેને હું કહું છું સામાજિક દબાણ. એ સામાજિક દબાણની અંદર તમે ડિસિઝન લીધું છે એ એમના માટે સત્ય હોઈ શકે પરંતુ એ તમારા માટે ક્યારે શક્ય નથી બનવાનું. એટલે ખાસ વસ્તુનું ધ્યાન રાખજો દીકરાઓ કે ક્યારે પણ લોકો શું કહે છે એની ઉપર વિચારીને ક્યારે ડિસિઝન નથી લેવાનું. તમારે પોતે રિસર્ચ કરવાનું છે કે હું કેમાં સારો છું, મારા માટે બેસ્ટ શું છે. બાય ધ વે અંત સુધી જોડાયેલા રહેજો. તમને હું સિલેક્ટ કરતા શીખવાડીશ કે સાચી રીતે કઈ સ્ટ્રીમ સિલેક્ટ કરવી જોઈએ, કેવી રીતે એવી સ્ટ્રીમ સિલેક્ટ કરું કે જેનાથી હું એક સાચી સ્ટ્રીમ પસંદ કરી શકું. આ હું તમને આજના લેક્ચરમાં કહેવાનું. અંત સુધી જોડાયેલા રહેજો. બધી જ મિસ્ટેકો તમારી છે ક્લિયર થઈ જશે અને તમને મજા પણ આવી જશે. તો આવું એક સોસાયટીનું જે દબાણ છે, એક સામાજિક દબાણ છે, એના આધારે ક્યારે પણ ડિસિઝન ન લેવું જોઈએ. તમારે વિચારવું જોઈએ કે ભાઈ હું કેમાં સારો છું, હું કેમાં બેસ્ટ કરી શકું છું, મારા ઇન્ટરેસ્ટ શું છે, એના આધારે ડિસિઝન લેવું જોઈએ. ક્યારે પણ સમાજ કે લોકોના દબાણથી ક્યારે પણ ડિસિઝન ન લેવું જોઈએ. કારણ કે જીવન તમારું છે, જો બગડશે તો એના જિમ્મેદાર તમને જ લોકો કહેવાના છે. એટલે ખાસ આનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓ આવું પણ કરતા હોય છે કે સર 10મા ધોરણનું રિઝલ્ટ આવે ને એ 10મા ધોરણના રિઝલ્ટના આધારે નક્કી કરીશ કે મારે સાયન્સ લેવું, આર્ટ્સ લેવું, કોમર્સ લેવું. સર 10મા ધોરણની અંદર 95+ માર્ક્સ આવશે ને એટલે હું સાયન્સ લે. સર મારે છે ને 70% આવશે ને તો કોમર્સ લે. અને સર હું માંડ પાસ થાય ને તો સર હું આર્ટ્સ લઈશ. આવું ક્યારેય પણ ના હોય, આવું ક્યારેય પણ ના હોય. આ 10મું ધોરણ છે ને દીકરાઓમાં બધા વિષયો તમે ભણતા. જ્યારે તમે 11-12 સાયન્સની અંદર આવો, કોમર્સની અંદર, આર્ટ્સની અંદર આવો છો ત્યારે ટોટલી ડિફરન્ટ બધા સબ્જેક્ટો થઈ જાય છે. 10મા ધોરણને અને આ બધી સ્ટ્રીમને કાંઈ લાગતું વળગતું નથી, કાંઈક અલગ આવે છે, કાંઈક જુદું આવે છે. એટલા માટે હું તમને કહું છું કે ધોરણ 10ના ટકા મેટર નથી કરતા. તમને એ વિશ્વાસ છે તમારી જાત ઉપર કે નહીં હું સાયન્સ કરી શકું છું, હું બેસ્ટ લાવી શકું છું, મારી અંદર તાકાત છે. ભલે પછી તમારા 10મા ધોરણની અંદર હમણાં ટૂંક જ સમયમાં રિઝલ્ટ આવવાનું છે, ભલે એમાં તમારા 50% આવે ચાલશે,
તમારા 95% આવ્યા છે તો એવું નથી વિચારવાનું કે હું તો સાયન્સ મટીરિયલ જ છું, મારે તો સાયન્સ જ કરવું જોઈએ. નહીં, બિલકુલ નહીં. તમે વિચારો કે ભાઈ મારા 95% આવ્યા છે પણ મને ઇન્ટરેસ્ટ કોમર્સમાં છે, મારે કોમર્સ ભણવું છે, તો કોમર્સ કરો દીકરાઓ. એટલે કહું છું કે ધોરણ 10 ના આધારે ક્યારેય પણ, ધોરણ 10 ના રિઝલ્ટને આધારે ક્યારેય પણ છે એ તમારે રિઝલ્ટ પસંદ, સ્ટ્રીમ પસંદ ન કરવી જોઈએ, કારણ કે ઇન ફ્યુચર આના પરિણામો ઘણા બધા ખરાબ આવી શકે છે. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે 10મા ધોરણની અંદર દીકરાઓ માંડ પાસ થયા હોય, 11-12 સાયન્સ રાખ્યું હોય અને આજે ડોક્ટરો છે, આજે એન્જિનિયરો છે અને આજે ચાર્ટર્ડ એકાઉન્ટો પણ ઘણા બધા મેં જોયા છે, બરોબર, કે જે કોમર્સ કરીને આગળ વધ્યા હોય. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. ત્રીજી મિસ્ટેક તમારે નથી કરવાની. મિસ્ટેક શું છે તો કે ગાડરિયો પ્રવાહ. આને કહેવાય ગાડરિયો પ્રવાહ. તમે જોઈ રહ્યા છો ગાડરિયો પ્રવાહ છે દીકરાઓ, બરોબર ને, કે એક ઘેટું જ્યાં ચાલે એની પાછળ બધા ચાલે. આ ગાડરિયા પ્રવાહમાં કેવું હોય કે આપણે આપણા મિત્રને પૂછીએ કે તું કઈ સ્ટ્રીમ લેવાનો, એટલે મિત્રએ વિચાર્યું કે મારે સાયન્સ લેવું છે કારણ કે હું તો સાયન્સનો કેપેબલ છું, મારે તો સાયન્સ લેવું જ જોઈએ. મિત્રએ કીધું સાયન્સ લેવું છે એટલે મારે સાયન્સ લેવું છે, મારે સાયન્સ લેવું છે એટલા માટે નથી લેવું. આવું રિસ્ક લેતા હોઈએ છીએ. બીજું કે મારા ગ્રુપ સર્કલમાં 5 થી 7 ભાઈબંધો છે, એને કોમર્સ લીધું એટલે મારે સાયન્સ જ લેવું, મારે તો કોમર્સ જ લેવું છે. અથવા તો ઘણા બધા સ્કૂલ પ્રમાણે હોય કે મારી સ્કૂલમાં મારા બધા મિત્રો રહી છે તો હું ત્યાં જ ભણીશ, ભલે કોમર્સ હોય, ભલે સાયન્સ ના હોય. એવું ના હોય ભાઈ. તમે તમારી કેપેબિલિટી જોવો કે તમે ક્યાં સ્ટેન્ડ કરો છો, તમે ક્યાં છો. એવું તો નથી કરતા ને ક્યાંક કે તમે છે એ તમે તમારી કેપેબિલિટી જોતા નથી ને એને વગર તમે તમારું ડિસિઝન લઈ લો છો. આ ખાસ તમારે કરવાનું નથી દીકરાઓ. આ 3 ટોપિકોનું ખાસ ફરીવાર પુનરાવર્તન કરાવી દીધું તમને લોકોને, એટલે તમને એમ ના થાય કીધું નહીં, લોકો કહે છે એ પ્રમાણે નથી કરવાનું. તમારે તમારી કેપેબિલિટી જોવાની છે. બીજી વસ્તુ, ધોરણ 10 ના આધારે તમારે તમારું રિઝલ્ટ છે એ ક્યારેય પણ એના આધારે સ્ટ્રીમ સિલેક્ટ નથી કરવાની. અને ત્રીજો મુદ્દો કે ગાડરિયા પ્રવાહનો ભાગ આપણે ક્યારેય પણ બનીશું નહીં. તો સર અમને ખબર કેમ પડે કે કેવી રીતે તમારે સ્ટ્રીમ સિલેક્ટ કરવી? એના માટે એક સરસ મજાનું એક્ઝામ્પલ તમને આપું. અહીંયા તમે જુઓ મેં મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે. એક વખત સસલું અને કાચબું, આ બંને વચ્ચે રેસનું આયોજન થયું, બરોબર. આપણે નાના હતા ત્યારે પણ સસલા અને કાચબાની રેસ તો જોઈ જ છે. પરંતુ આ એક આયોજન થયું, એમાં સસલા અને કાચબાએ શું ડિસિઝન લીધું કે આપણે 2 રેસનું આયોજન કરશું, રેસ નંબર 1 અને રેસ નંબર 2. રેસ નંબર 1 ની અંદર આપણે છે ને શું કરશું ખબર, તો કે પહેલા પાણીની અંદર આપણે છે રેસ કરશું, અને બીજું છે એ શું કરશું તો કે જમીન ઉપર આપણે રેસ કરશું. જોવું છે કોણ જીતે છે, બરોબર. નક્કી થયું, બંને રેસ કરવા લાગ્યા. અહીંયા તમે જુઓ કે જ્યારે પાણીની અંદર છે ને કાચબા અને સસલા વચ્ચે રેસ થઈ ને ત્યારે કાચબો જીતી ગયો. શું કામ? કારણ કે કાચબાને પાણી અંદર તરતા આવડે છે એટલા માટે. જ્યારે સસલાને પાણી અંદર તરતા નથી આવડતું, સસલાની કેપેબિલિટી નથી, સસલું કરી શકે એમ નથી, અને એના કારણે પાછળ છે. હવે બીજી જ્યારે રેસનું આયોજન થયું ત્યારે કાચબો ધીમે ચાલે છે, કાચબો છે જમીન ઉપર ધીમે ચાલે છે, અને સસલા માટે તો જમીન કેવી છે, બેસ્ટ છે, એટલે દોડવા જ મળશે. તો દીકરાઓ, આ ઉદાહરણ દ્વારા તમને શીખવા માંગુ છું કે તમે તમારી કેપેબિલિટી જોવો. મારા મિત્રએ સાયન્સ રાખ્યું છે તો એને વિચારીને સાયન્સ રાખ્યું છે. એને ખબર છે કે મને મેથ્સ ગમે છે, મને ફિઝિક્સ ગમે છે, મને બાયોલોજી ગમે છે, મને છે એ કેમિસ્ટ્રી ગમે છે. એને વિચાર્યું છે ને ગમે છે એટલા માટે. પણ તમે શું કામ રાખો છો કે મારા મિત્રે કીધું એટલે હું રાખું છું. તો દીકરાઓ, ઈ આગળ વધશે. તમને મેથ્સ ગમે છે, તમને ફિઝિક્સ ગમે છે, ભણો છો ત્યારે કંટાળો આવે છે સાયન્સમાં, તમને એક મસ્ત ઉપાય આપું. તમારે કઈ સ્ટ્રીમ સિલેક્ટ કરવી એ તમારે જો કન્ફ્યુઝન એક વસ્તુનું સિલેક્શન કરવાનું. શું કે ધોરણ 10 ભણતો ત્યારે મને કયા સબ્જેક્ટ વધારે ગમતા? જો મેથ્સ અને સાયન્સ નથી ગમતું ને તો સાયન્સ ન લેવાય. અને તો કોઈ 2 વિષય ગમે છે ને તો સાયન્સ જ લેવાય, બીજું કઈ ના લેવાય. આ મારો પોતાનો અંગત અભિપ્રાય છે. આવી રીતે સ્ટ્રીમ સિલેક્શન કરવું જોઈએ. તો ખાસ દીકરાઓ, તમે તમારી કેપેબિલિટી જુઓ કે તમે કેમાં બેસ્ટ છો. તમે ડ્રોઈંગમાં બેસ્ટ છો, તમને સિંગિંગ આવડે છે તો આર્ટ્સ લો, એમાં આગળ વધો. એમાં કરિયર બહુ સારા છે, લોકો કરોડો રૂપિયાની પેન્ટિંગો ખરીદે છે. તમને એમ છે કે મારે બિઝનેસ કરવો છે, મારે ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું છે, મારે સ્ટડી મેનેજમેન્ટ કરવું છે, મારે મોટી મોટી હોટલનું મેનેજમેન્ટ કરવું છે, હું સાયન્સ માટે બન્યો જ નથી, તો કોમર્સ સિલેક્ટ કરો. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો દીકરાઓ. તમે તમારી કેપેબિલિટી જોવો, તમે કેમાં સારા છો અભ્યાસ કરવાની અંદર, એને આધારે સ્ટ્રીમ સિલેક્શન કરવું જોઈએ. હજી પણ આઈડિયા નહીં આવતો હોય પણ હું તમને લોકોને એક મસ્ત મજાનો આઈડિયા આપું કઈ રીતે સ્ટ્રીમ સિલેક્શન કરવું. જો સ્ટ્રીમ 2 રીતે સિલેક્ટ થઈ શકે. પહેલી વસ્તુ ઇન્ટરેસ્ટ, અને બીજી વસ્તુ કરિયર એન્ડ ગોલ ઓરિએન્ટેડ. હવે જે વિદ્યાર્થીને માની લો કે ભાઈ હું એક વિદ્યાર્થી છું, મેં 10મું ધોરણ પાસ કર્યું છે અને મને ઇન્ટરેસ્ટ છે કે ભાઈ મારે આગળ જઈને ડોક્ટર બનવું છે. કારણ કે મને ડોક્ટરો પ્રત્યે, ડોક્ટર કેમ બનાય, કેવી રીતે કરે, મને પહેલેથી ઇન્ટરેસ્ટ છે, બરોબર ને. તો એ સિલેક્ટ કરવું. અથવા તો કોઈને એવું કે મારે પેઇન્ટર બનવું છે તો હું આર્ટ્સ જ લઈશ, મારે સિંગિંગ કરવું છે તો આર્ટ્સ જ લઈશ, મારે બિઝનેસ કરવો છે, મારું ઇન્ટરેસ્ટ એમાં છે, બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે,
મને મેથેમેટિક્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી ઇન્ટરેસ્ટ નથી, તો તમારો ઇન્ટરેસ્ટ જોવો, જરાક શાંતિથી બેસો. તમે તમારી જે જગ્યાએ બેઠા છો આ વિડીયો લેક્ચર જોયા પછી નિરાતે શાંતિથી નોટ અને પેન લઈને બેસો, ડિફાઇન કરો કે તમને શું ગમે છે, શું કરવું ગમે છે. એક એવું સ્ટ્રીમ પસંદ ના કરી લેતા કે જે તમને બિલકુલ ગમતું જ નથી. આજે હું શિક્ષક છું ભાઈ, મને શું કામ શિક્ષક બનવું ગમે છે? મારો ઇન્ટરેસ્ટ છે. મને ભણાવવા બેસું તો મને 8 કલાક ભણવાનું કે મને કંટાળો ના આવે. આ મારો ઇન્ટરેસ્ટ છે. તો ઇન્ટરેસ્ટ તમે ડેવલપ કરો. ઇન્ટરેસ્ટ ડેવલપ કરશો તો કામ થશે. બીજી વસ્તુ તો કે જો ઇન્ટરેસ્ટની ખબર નથી પડતી, સર મને કેમાં મજા આવી મને ખબર નથી, મારી પાસે કઈ છે જ નહીં, તો તમે તમારો કરિયર અને ગોલ સિલેક્ટ કરો કે મોટા થઈને મારે શું બનવું છે. મારે યુપીએસસી ક્રેક કરવી છે તો હું આર્ટ્સ રાખીને પણ યુપીએસસી ક્રેક કરી શકું છું. હું આઈપીએસ બની શકું છું. હું સાયન્સ રાખીને પણ આઈપીએસ બની શકું છું. મારે કોઈ ફાર્મા કંપનીની અંદર મારે સિનિયર મેનેજર બનવું છે તો હું કોમર્સ કરીશ. મારે મોટું થઈને એન્જિનિયર બનવું છે તો સાયન્સ જ કરવું પડે. એ 100%ની ખાતરી છે. આ બે તમારે લોકોએ ખાસ વિચારવા પડશે. બરોબર? ઇન્ટરેસ્ટ નથી કોઈ વસ્તુમાં તો ગોલ ઓરિએન્ટેડ જાઓ. જો ગોલ છે, ગોલ નથી કાંઈ તો ઇન્ટરેસ્ટ ઓરિએન્ટેડ જાઓ. ઇન્ટરેસ્ટ ઓરિએન્ટેડ જશો તો ગોલ મળી જશે, અને ગોલ જશો તો ઇન્ટરેસ્ટ મળી જશે. તો આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. બીજી વસ્તુ ખાસ 2 પેરામીટર યાદ રાખવાના છે. પહેલું, માતા પિતાની આર્થિક પરિસ્થિતિ. આપણે ગામ જે પ્રમાણે દોડે છે એ પ્રમાણે દોડીને સાયન્સ લઈ લે, પણ તમને ખબર છે એવરેજ સાયન્સની ફી અત્યારે 3 થી 4.5 લાખ રૂપિયા છે. મેં તો ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યૂટ પણ જોઈ છે કે રહેવા જમવાની ફી કલેક્ટ કરવામાં આવે તો 6 લાખ રૂપિયા ઉપર થાય છે. મિનિમમ 6 લાખ તો પાકા મેં મારા કાને સાંભળેલું છે. મારા ઘણા બધા મિત્રો છે કે એવી ઇન્સ્ટિટ્યૂટમાં પોતે કામ કરે છે, શિક્ષકો છે કે જે 6 લાખ રૂપિયા સાયન્સની અંદર ફી ભરે છે બાળકો, અને તોય છતાં એનું સિલેક્શન થતું નથી. શું કામ? સંસ્થાનો વાગ નથી, એને રોંગ સ્ટ્રીમ્સ પસંદ કરી લીધી છે, દોસ્તારનું કહેવાથી સિલેક્ટ કરી લીધી છે. એટલા માટે એટલે ખાસ પોતાના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ પણ જોવી જોઈએ, કારણ કે માતા પિતા એમને પૈસો નથી ભાઈ બનાવતા. ઘણી બધી રાત દિવસની ઉજાગરા હોય છે, રાત દિવસની મહેનતો હોય છે, અને પરસેવાની કમાણી તમારી પાછળ ભણતા હોય છે, અને તમે એક રોંગ ડિસિઝન લઈ લેશો, એનું પરિણામ તમે એને 5-10 વર્ષ પછી આપશો ત્યારે કેટલું માતા પિતાને છે એ ધ્રાસકો લાગશે કે મેં ખોટા આની પાછળ આટલા પૈસા ખર્ચ્યા. એટલે ખાસ આ ડિસિઝન પણ ધ્યાન રાખજો. નિરાતે શાંતિથી ડિસિઝન લેજો. અને સાથે સાથે ડિફિકલ્ટી લેવલ ભાઈ, આર્ટ્સ છે એ ઘણું બધું તમને સહેલું લાગી શકે. ભાષાના વિષયો આવે છે અને તમે ઓલરેડી નાનેથી ભણતા હો ભાષાના વિષયો, એટલે તમારા માટે બહુ ડિફિકલ્ટ નથી, બહુ ઇઝી છે. કોમર્સ છે એ મિડ રેન્જ કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થીને ખબર ના પડતી હોય કે મારે શું કરવું, કે કોમર્સ લઈ લે ભાઈ. શું કામ? કારણ કે કોમર્સ છે ને સદાબહાર છે. સદાબહારનો મતલબ છે કે ભાઈ તમે કાંઈ નહીં તો કોમર્સ કરીને કાંઈક તો કરી જ લેશો જીવનમાં. બરોબર? એટલે એ પણ કરી શકાય. અને પ્રો, મેક્સ, મેગા મેક્સ જે પણ તમે કહો એ સાયન્સ છે. મેં સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને જોયા છે કે જેઓ એક દિવસની અંદર 24 કલાકની અંદર 3 કલાક જ ખાલી હુએ છે અને સ્ટડી કરે છે, અને તોય છતાં એને નીટમાં JEE સ્કોર નથી થતો. અમે આવા વિદ્યાર્થીઓને પણ જોયા છે. અમારી પાસે 10મું ધોરણ ભણી ચૂક્યા હોય અને 11-12માં ગયા હોય વિદ્યાર્થી, તો અમને પોતાની વ્યથા કહી છે. એટલે મહેનત કરવાની પૂરેપૂરી જો તાકાત હોય, મહેનત કરવાની જો પૂરેપૂરી તકેદારી હોય તો જ સાયન્સ લેજો. બાકી સાયન્સ ના લેતા, કારણ કે સાયન્સમાં પૈસા પણ છે વધારે દેવા પડશે, મહેનત પણ વધારે કરવી પડશે. હા, ફળ બહુ મીઠા મળશે 100%. બરોબર? પરંતુ જો આ બંને વસ્તુ તમારી નથી, ઇન્ટરેસ્ટ પણ નથી, કરિયર ઓરિએન્ટેડ ગોલ પણ નથી, તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. તો આટલી વસ્તુ તમે જો ધ્યાન રાખશો તો મને લાગે છે કે 100% તમે એક સાચા કરિયર ઓરિએન્ટેડનું જ્ઞાન મેળવી શકશો. મને આશા છે કે તમને જરૂરથી આ વિડીયો ગમ્યો હશે. મેં મારી બેસ્ટ આપવાની કોશિશ કરી છે. તમને આઈડિયા પણ આવી ગયો હશે કે કેવી રીતે તમારે સ્ટ્રીમ સિલેક્ટ કરવું જોઈએ. તો દીકરાઓ, મને આશા છે આ વિડીયો ગમ્યો. વિડીયો લાઈક કરી દેજો. ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ નવા વિડીયો તમને મળતા રહેશે. મળીશું કોઈ નવા લેક્ચરમાં. જરૂર આપશો. જય જી ભારત, ભારત માતા કી જય.